ખાતો તો તમને આમ મીઠું મીઠું જ લાગશે. અને આ વસ્તુ એવી છે ને ભાઈ, એકવાર ખાઈ ગયા ને એટલે તમારે વારંવાર અહીંયા ધક્કો ખાવા આવવું જ પડે. અને અત્યારે આ છે વડી આપણી. બોલા ભાઈ, આ વડી છે ને? આ વડી છે આમાં અંદર. હા હા, ગરમા ગરમ વડી. કે જામનગરમાં શું શું પ્રખ્યાત છે અને કેટલી કેટલી વસ્તુઓ ભાઈ અહીંયા બહાર ગામ બસે જાય છે. જ્યાં જાય બસ અહીંયા જાય ભોલાભાઈ ની વડી. આ ભાઈ ની વડી છે. મિત્રો, જય માતાજી, જય મુગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. હું છું અત્યારે જામ ખંભાળિયાની અંદર. શિયાળાની સિઝન આવી ગઈ છે અને હું પહોંચી ગયો છું સીધો જામ ખંભાળિયા. જય માતાજી બધાને. આ છે આપણા જીતુભાઈ ગઢવી. માણેકભાઈને તો તમે બધા ઓળખો જ છો. જય દ્વારિકાધીશ. અને આજે ખાસ એવી ઈચ્છા હતી કે શિયાળાની સિઝન ચાલી રહી છે એટલે મેં કીધું જામ ખંભાળિયા જવું છે. ધક્કો ખાવો જ પડે. અત્યારે આપણે કઈ જગ્યાએ આવ્યા છીએ? અત્યારે આપણે જામ ખંભાળિયામાં રામનાથ સોસાયટીમાં ગણતરા હોલની બાજુમાં ખંભાળિયાના છે તો ખબર જ છે, સલાયાની વડી. શિયાળા માટે જ. અભી મજા આયેગા ના ભીડો. અને એ ખાલી ખંભાળિયામાં નહીં, તમે ઓલ ઓવર ગુજરાતમાં સાંભળ્યું હશે કે સલાયામાં તીખી વડી મળે છે, જે ખાલી શિયાળામાં જ હોય છે. અને આ એક જ ફેમિલી એવું છે કે જે બનાવે છે, જે ભોલાભાઈ આપણા જે મિત્ર છે ખાસ. શું વાત છે? હા, આ એક જ ફેમિલી છે, એના સિવાય કોઈ નથી બનાવતું. ભાઈ, સલાયાની વડી કોણે કોણે ખાધી છે કોમેન્ટ કરજો. અને ખાસ જે અહીંયા ભોલાભાઈ વડી બનાવી રહ્યા છે તો આજે આપણે એનું ટેસ્ટિંગ કરવા જાશું અને ભોલાભાઈ સાથે વાતચીત કરશું. ચાલો, મોજ આવશે. અત્યારે હું પહોંચી ગયો છું, ભોલાભાઈ આવી ગયા છે અને જઈએ છીએ હવે વડી ખાવા. અને ખાસ જે માણેકભાઈના રિલેટિવ છે, આપણે અંગત સંબંધ છે ભોલાભાઈ સાથે. વાહ, એ ભોલાભાઈ કે છે આગળ હવે હાલો. ચાલો આજે ભોલાભાઈ. કેમ છો ભોલાભાઈ? જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકા. દ્વારકાધીશ. આજે તો તમારી અમે હે ને વડી ખાવા ચોક્કસ ચોક્કસ. રાજભાઈને સ્પેશિયલ કીધું કે ભોલાભાઈ ની વડી ખાવા આપણે જાવ. અહીંયા છે ને જો એક નાનું સેટઅપ કરેલું છે. कैसा लगा मेरा मजाक? એટલે લગભગ હવે મારે એકને જ અંદર એન્ટ્રી થશે. બધાય નહીં આવી શકીએ. બધા નહીં આવી શકીએ એટલે હવે સીધા જાય છે અંદર. ભોલાભાઈ. ભોલાભાઈ, જય માતાજી. જય માતાજી. તો પહેલા તો મને એ ગયો કે તમારી જે વડી છે લોકો ખાવા આવે છે, ખાવાનું પસંદ કરે છે, તેવી શું ખાસિયત છે આ વડીની? એ સાહેબ આપણે અમારા બાપ દાદાની કરાચીની આઈટમ છે. આ અચ્છા, તમે મૂળ ક્યાં ગામના? મૂળ કરાચી. કરાચી, કરાચી, પાકિસ્તાન. હા, એ મારા દાદાનું ગામ. અચ્છા, પછી ત્યાંથી બોમ્બેથી સલાઈથી ખંભાળિયા. બરાબર. એટલે અત્યારે અહીંયા મળે છે? અત્યારે સલાઈએ મળે ને ખંભાળિયા બે જગ્યાએ મળે. બરાબર. સલાઈએ પણ મળે ને ખંભાળિયા પણ મળે, બે જગ્યાએ મળે છે. એટલે કેટલા વર્ષ જૂની આ રેસીપી? આ રેસીપી હશે લગભગ 60 વર્ષ, 60-65 વર્ષ. વાહ. તો હવે આમાં શું કઈ વડી એટલે કઈ નાની આવે મોટી આવે એટલે વડી કઈક અલગ જ છે? હા, વડી એક મોટી આવે લગભગ 100 ગ્રામની આવે ને બાકી રસો આવે અંદર. આ રીતે તમને બતાવું. અચ્છા, આ છે આખું જે વડી. આ વડીનો આ વડી છે આખી ના, એનો રસો છે. બરાબર બરોબર. આખી આ વડી એક જ આવે? એક વડી આવે ને 2 વાટકો રસ આવે એનો. 2 રસ આવે? આ બે વાટકા રસ ના આવે. 2 વાટકા રસના? હા. તને બનાવવામાં તો પ્રોસેસમાં તો બહુ વાર લાગે. અમારે 4-4.5 વાગે ડેઈલી કાયમ. આજે આ ખાલી થઈ ગયો, એક ટોપ આખો ખાલી થઈ ગયો. આ બીજો ચડાવ્યો છે આજે. બરાબર. તો ભોલાભાઈ, હવે અમને એક ડીશની પ્રાઇસ શું છે પેલા એ મને કહો. ડીશની પ્રાઇસ છે 140 રૂપિયા ને પેકિંગના 10 અલગ. જો કોઈ ડબરો લઈ આવે તો 140 ને અમારું પેકિંગ હોય તો 150. એટલે અહીંયા ખાવાની એલાઉડ નથી? ખાવાની નહીં, આમ પેકિંગ જ ખાલી, પાર્સલ જ ઓનલી. ને ક્યારે મળે આ વસ્તુ તમારી? હા, અમારે 11:30 થઈ જાય સવારે રેડી ચાલુ. બરાબર. થી રાતના 10 સુધી હોય. બરાબર, 10 વાગ્યા સુધી. રાતના 10 સુધી. અને શિયાળા સિઝનમાં જ ખવાય? ખાલી શિયાળા પૂરતી જ હોય, ટાઢ હોય ત્યારે જ. ઠંડી લાગે? બરાબર. ચોમાસામાં બને? ચોમાસામાં નહીં, ખાલી શિયાળામાં. 4 મહિના દિવાળી પછી જ. બરાબર. દિવાળીથી હોળી સુધી. દિવાળીથી હોળી. હા. ડેલી મળી જાય ને? ડેઈલી મારે બહારનું વધારે. અચ્છા, ક્યાં ક્યાંથી આવે? રાજકોટ, જામનગર, બધી જગ્યાએ ટોટલ. કોઈ સિટી બાકી ન મળે. લ્યો, બોસ જ્યાં જાતી હોય ત્યાં લગી હું પહોંચાડું છું. વાહ.
આનો ટાઈમિંગ શું હોય છે? કેટલી ટાઈમ આ રહે? આ 2 દિવસ વાંધો ના આવે. એમ ગરમ કરીને ખાઈ લેવાનું. ગરમ કરીને ખાઈ લેવાનું 2 દિવસ. એક જાતનું શાક જ છે, આપણે કેમ શાક હોય હા, હા. એ જાતનું શાક 2 દિવસ સુધી વાંધો ના આવે. તો આને માણેકભાઈ મને વાત કરતા હતા કિરીટભાઈ કે આ ખાવાથી લગભગ 2 દિવસ સુધી તમને તીખું લાગશે. લાગે તીખું જરાક એવું છે? લાગે. કોઈ તીખી સ્પાઈસી હોય એકદમ. કારણ કે અમે જેવા અંદર એન્ટર થયા ને હા તો અહીંયા અંદર સુગંધ જ હા હા આવતી હતી. હા હવે આ ગેલેરી એટલી એક તો નાની છે. નાની છે. તો બોલો ભાઈ, હવે આપણી આ જે છે ડીશ એ અમને આપી દો. આપી દઉં આ હાલો. કેની સાથે ખાવાનું હોય? આ બ્રેડ સેવ ને ગોરમું કોઈ રોટલા સાથે પણ ખાય છે. બાજરાના રોટલા સાથે રાજભાઈ ટાઢો બાજરાનો રોટલો હોય એને છોડીને. એને ચોરી અને ખાવાની અલગ મજા દે. વાહ વાહ. અને આજે અમારી સાથે જીતુભાઈ તો અહીંયા મુલાકાત લઈ ગયા છે. 2 વખત જીતુભાઈ. જીતુભાઈ 2 વખત આવી હું અહીંયા 2-3 વખત આવું, બાકી જ્યારે ફ્રેન્ડ સર્કલ સાથે પ્રોગ્રામ થતો એટલે અહીંયા અમે ફૂલ જમીએ. હા ફૂલ ઠંડી હોય, આપણી વાડીએ ફૂલ ઠંડી હોય ત્યાં લઈને ગયા હો ત્યારે ખાવાની એકદમ અલગ જ મજા આવે. ભાઈ ભાઈ. અને કોઈને લઈ જાવી તો લઈ જઈ Parcel, હા. પાર્સલ ભોલાભાઈને ફોન કરશે તો બસમાં મોકલાવી પણ આપશે. હે બોલો ભાઈ. હા હા ચાલુ જ છે. કરું પાર્સલ જ વધારે મારે. સૌરાષ્ટ્રમાં કે આજુબાજુ? બોસ જાતિઓ જો અમદાવાદ છે, હા સુરત છે, બધી જગ્યાએ, રાજકોટ, જામનગર વધારે. બરાબર. અહીં ગામડાવાળા લઈ જાય બધા. અચ્છા, તો આપણા જેટલા વિડીયો ભાઈ જોવો છો ને, તમારે જો વડીનો આનંદ લેવો હોય તો ભોલાભાઈને ફોન કરજો, તમને વડી મળી જશે. ને આપણા નંબર શું છે ભોલાભાઈ? 99-256-49-252. ઓકે, ભોલાભાઈના નંબર છે. અને આમની જે વડી આજે અમે પણ ટ્રાય કરવાના છીએ. આ કઈ રીતના સર્વ કરવામાં આવે છે આપણે કરશું ટ્રાય? હા કરી દઉં, એ કરી દઉં હમણાં. ઓકે, એ કરી દઈશ. ભોલાભાઈ, અહીંયા જમવાનું તો સુવિધા રાખેલી નથી, નથી, ના, હા. કારણ કે ખાલી અત્યારે parcel. અમારા માટે જ છે, કારણ કે એક રિલેટિવના હિસાબે. મહેમાનજી ભોલાભાઈ હા, તો અહીંયા કદાચ તમે જે પાર્સલની જે આગળ વાત કરી કે પાર્સલ આપણે અમરેલી, જુનાગઢ બધે બધે મોકલાવીએ છે, હા, જ્યાં જ્યાં બરોબર. બસ જાય અહીંયા આપણે મોકલાવીએ હા છીએ. બરોબર છે. તો આપણે કિલોની શું પ્રાઇસ છે વરી પાછું હું તમને એક નંગની પ્રાઇસ છે 140 રૂપિયા હમ ને 10 રૂપિયા છે પેકિંગ બહેણીના. અચ્છા. બરોબર. ને પછી જ્યાં પણ જાય બસવાળાના એ 50-60 રૂપિયા ચાર્જ લાગે એ લોકોને. બરાબર, એનો જે ચાર્જ થતો એનો હોય. ચાર્જ થતો હોય. બરાબર છે. તો ભાઈ, ગુજરાતમાં જ્યાંથી આપણા વિડીયો જોઈ રહ્યા છો, હા બરોબર. શિયાળા સિઝનની અંદર તમને અહીંયા સરસ મજાની જે કહેવાય તીખી અને તમતમતી, તમે કદાચ નામ તો સાંભળ્યું જશે કે સલાયાની વડી, એટલે આપણા ભોલાભાઈ. એટલે ભોલાભાઈ ભાઈ એટલા કહેવાય ને ફેમસ છે કે આ એક જ એવી રેસીપી છે અને આ લોકોનું ફેમિલી બનાવે છે. હા, ફેમિલી બનાવે છે. અને પ્લસ બીજું કે આમની રેસીપી સિક્રેટ છે. એટલે રેસીપી લગભગ કહેવાય ને કે ક્યાંય ડિક્લેર નથી. तो क्या नाचो मैं અને અત્યારે આ છે વિઝિટિંગ કાર્ડ અને આ સલૈયાની વડી, પ્રેમજીભાઈ વડીવાળા. ઈ ભોલાભાઈના પપ્પાનું નામ છે પ્રેમજીભાઈ. ઓકે. રામનાથ સોસાયટી, ગાયત્રી મંદિર પછી સામેની શેરી, શિવકૃપાવાળી શેરીમાં ખંભાળિયા. ભોલાભાઈના કોન્ટેક્ટ નંબર છે 99-256-49-252. સલાહ માટે. સલાયા માટે. આ સલાહ ને બીજા. અચ્છા. અને આ જલારામ ભોલાભાઈના ભાઈના નંબર છે નીચે. હરીશભાઈ છે એ સલાયાના છે, એમના નંબર છે 97-73-20-257. ભાઈ, પાકિસ્તાનની રેસીપી છે. અને અત્યારે આજે ખાઈને એટલે લગભગ તો હમણાં અમારી ગરમી તો છૂટી જ જશે. છૂટી જવાની તાજ નહીં પડે હવે આગળ. હા, ઠંડી આજ નહીં લાગશે જ નહીં આજે. તો આજે જોઈએ છીએ આપણે કેવી વડી છે એને મોજ કરીએ. આપણે જે કહેવાય આજે આવી ગયું છે આપણે વડી. અને અત્યારે આપણે આ કેની સાથે ખાવાનું ભોલાભાઈ? સોરી, આ બ્રેડ સાથે મોસ્ટલી રોટલા સાથે ખાય છે. બરાબર. રોટલો બાજરો છે ને એ તીખાશ મારી નાખે છે. હા, બરોબર. ને બ્રેડમાં તીખી લાગે તમને. બરાબર છે. હવે આમાં અત્યારે જો આને બે સાથે ખાય છે. સેવ નાખવાના, સેવ આમાં નાખવાની. ઉપરથી સેવ છે, સેવ પડશે. સેવ આ પડી, પાઉં પાઉં છે. છે. અને આની અંદર આવશે વડી, અને સાથે હળદિયો અમને આપ્યો છે. અને અત્યારે આ છે વડી આપણી. ભોલાભાઈ, આ વડી છે ને? આ વડી છે આમાં અંદર. હા હા, ગરમા ગરમ વડી. હવે આ જે વડીની જે વાત કરીએ આપણે, એક જ પીસ આવે આ એક પીસના 140 રૂપિયા. જે તમારે કોઈને પાર્સલ કરાવવું હોય તો ભોલાભાઈના નંબર મેં આપેલા જ છે. અને સાથે આ ગ્રેવી આવે જો. હા હા હા. ભાઈ ભાઈ, આ તો દ્રાક્ષ ને ડ્રાય ફ્રૂટ ને ઘણું બધું ગરમ. ગરમા ગરમ. ના, થોડુંક તમને એને સ્વીટ ઉપર લાગશે, કારણ કે ફ્રૂટ અંદર પડેલું છે ને બધાયમાં. એના હિસાબે. સ્વીટ ને સ્પાઈસી બે આવશે. આમ અમને કહ્યું કે થોડી તીખી કરજો, અમે એક એક્સ્ટ્રા મિનિટમાં તીખી કરી કરી દઉં. આપે. એક જ મિનિટમાં તીખી બે કરાવી. એમ હો. હવે એ તમારે કોઈને એક્સ્ટ્રા ટ્રી કરાવી તો પણ અહીંયા થઈ કરી જાય દેશે. છે.
અને આજે તમને દેખાતા એવું લાગશે કે કંઈક અલગ રાજભાઈ આજે કંઈક નવી રેસીપી લઈ આવ્યા છે. દેખાતા તમને કદાચ ઓલું લાગશે જરાક આમતું કે આ કંઈક શું વાનગી છે, પણ આ જે વાનગી છે ને ભાઈ તમારી ઠંડી ઉડાડી દે ખબર પડશે. ને કરંટ લગાડી દઈએ એવી આ રેસીપી છે. તો આજે હવે આપણે ટેસ્ટિંગ કરશું અને સાથે છે આપણી ઠંડી ઠંડી છાશ. ને ભોલાભાઈ એવું આ કહે તો છે, તમારા માટે બધું લઈ આમાં તો ખાલી વડી જ છે. હા આ બધું હું આ લઈ બધું આવ્યો છું. ઘરે જઈને ખાવાનું. આ તો આપણા માટે તમારા માટે જ લઈ આવ્યો. આપણા માટે આ હા, સેટઅપ બસ. ઊભું કર્યું છે. અને ભોલાભાઈ હમણાં વચમાં એમ કહેતા હતા કે શનિ રવિ ફ્રી હોતા જ નથી, લાઈનો લાગતી હોય લાઈન હોય અહીંયા ઘરે એમ ને. શનિ રવિ તો નવરા જ નથી હોતા, કારણ કે વળી ખાવા લોકો પાર્સલ લેવા, ખાવા તો નહીં પણ પાર્સલ લેવા લાઈન વધારે લાગે. પાર્સલનું જ ચલણ છે ને. હા હા, તો હવે આપણે આનું ટેસ્ટિંગ કરશું, તમને બતાવશું. रुको जरा सबर करो बोला धक्का बुक्की नहीं करने का आराम से लेने का हाँ તો અત્યારે સરસ મજાની જે ડીશ આપણે સર્વ કરી છે ભોલાભાઈએ, પાઉં સાથે આ ખાવાનું હોય છે, અને બાજરાના રોટલા સાથે પણ ખાવાનું હોય છે, અને સાથે ઉપરથી નાખવાની છે સેવ. એ ખાવાની રીત એ રીતના છે ને. હા સેવ હા. હવે આની ઉપર આપણે થોડીક નાખી દઈએ સેવ. થોડીક એડ કરો સેવ. એ લીલા નાળિયેરથી જ આનો લોટ બાંધવાનો અચ્છા, લીલા નાળિયેરથી પાણીનો. કાયમ માટે. પાણી ઓછું, વધારે લીલું નાળિયેર જ જોઈએ. વાહ, હવે આની ક્રિસ્પી થાય આખી એનાથી. અલગ જ છે ને લગભગ ભાગ્યે જ જોવા મળે, કે જોવા મળતી જ નથી. હા હા ને અત્યારે જે આ અડદિયો કારણ કે તીખું લાગે હા. તો સ્વીટ પણ આપેલું છે, હા. એ અમારી સંબંધના હિસાબે. બાકી ઘરે તો તમારે સ્વીટ હોય એટલે ખાઈ લેવાનું. ને અત્યારે આપણે ખાવાની છે પાઉં સાથે. એટલે લોકો વધારે પાઉં ને એવું તો કઈ પાઉં લઈ નહીં વધારે જતા. પાઉંમાં જ ખાય. હા રાજભાઈ આ ચમચીની છે ને એના ટુકડા કરો પેલા વળી, હા પછી પીસ કરીને બધી બ્રેડમાં લ્યો ઈ. અચ્છા, આ વિડીયો આજે તમને જોઈને ભાઈ મોઢામાં પાણી આવશે અને થોડુંક તમને ઓલું ફીલ એ થશે કે રાજભાઈ આજે આ શું વસ્તુ ખાઈ રહ્યા છે. જો આ છે વડી, વળી જે 5 જાતના લોટનું બનતી હોય છે આ વડી, અને એ પણ નાળિયેરના પાણી સાથે. ઉપરથી નાખી છે સેવ ને ડ્રાયફ્રૂટ, એટલું ભરપૂર પ્રમાણની અંદર, ને એકદમ તીખી ગ્રેવી છે. ભોલાભાઈ આ ખાય એટલે તમને આમ ફ્રૂટની જ પહેલાં તો સુગંધ ને સ્મેલ છે એ આવે. સ્ટાર્ટિંગમાં પછી ધીમે ધીમે તીખી લાગે. એમ હા આની અસર ધીમે ધીમે 5-6 બાઈટ લઈ લ્યો તમે, હા એ પછી આની અસર તમને જોવા મળે. ખાતો તો તમને આમ મીઠું મીઠું જ લાગશે. અને આ વસ્તુ એવી છે ને ભાઈ, એકવાર ખાઈ ગયા ને એટલે તમારે વારંવાર અહીંયા ધક્કો ખાવા આવવું જ પડે. હવે ધક્કો ખાવાની જરૂર નથી તમારે, પણ ભોલાભાઈ તમે જ્યાં બેઠા હોય છો એ ગામમાં મળી જશે, બરાબર ને. જ્યાં બસ પહોંચે અહીંયા સુધી. બસ જ્યાં પહોંચે ત્યાં બધી સુધી આમાં બધી 55 આઈટમ પડે બધી. એમ. રાજકોટ જામનગર ડેઈલી હોય કાયમ. અચ્છા. આજે જો પોરબંદરની હતી, પોરબંદર મોકલી દીધી. પછી કાલે અમરેલી છે, કાલ બધા ડોક્ટરનો પ્રોગ્રામ છે જામનગર. અચ્છા, તમે તો ન ચાલો પહોંચ્યો. હું નહીં બસમાં જ આંગળીયા લઈ જાય, બાકી અહીંથી વાહ, મારી દુકાને આંગળીયા લઈ જાય. એમને એમ તો હોય ને ચમચીથી. હા ખવાય હા. એમને મેં ખાવ રાજભાઈ હા, તો ખવાય, ખવાય. તો એમને મેં ખવાય. ઓલું તો મને ડ્રાયફ્રૂટ જ મોઢામાં આવતું હતું. હા નાખ્યું જ વધારે તમારા માટે સ્પેશિયલમાં. ડ્રાયફ્રૂટ હા, આપણા માટે નાખ્યું છે. વધારે. વડીના હજી ભાઈ પીસ થઈ ગયા અત્યારે મેં કટિંગ કરી. આ વસ્તુ મેં અત્યાર સુધીમાં કંઈ ખાધી નથી. સલાઈની આ ગામની આ જે રીત છે, જૂનું સલાઈની જ. જૂની જે કરાચી ગામથી આવેલી રેસીપી છે. હા સલાઈની મૂળ. મૂળ સલાયા ગામમાં, જામનગરની બાજુમાં સલાયા ગામ છે, તેની આ રેસીપી છે. છેલ્લા લગભગ 60 વર્ષથી આ કરતા હોય. તમારે જો અહીંયા કદાચ આવવાની જરૂર તો નહીં પડે, પણ શિયાળા સિઝનમાં બનતી આ વાનગી તમારે જો ટેસ્ટિંગ કરવી હોય, આ કેટલા દિવસ આને કંઈ નહીં થાય? 2 દિવસ 2 દિવસ સુધી આને કંઈ થશે નહીં, થાય ગઈ. બરાબર. એટલે તમે પણ મંગાવજો ઘરે ફોન કરીને. એટલે આ ભોલાભાઈને ફોન કરજો, ભોલાભાઈના નંબર સ્ક્રીન ઉપર આપેલા છે, તો કોન્ટેક કરીને પણ મંગાવજો. ને આજની રેસીપી ભાઈ મને હવે ધીરે ધીરે ગરમી ચડે છે, મોજ આવી ગઈ. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ને અમારી જે આ શિયાળાની સિઝન તમને કેવી લાગી, તમને સારી લાગી હોય તો કોમેન્ટ કરજો, ને અમારું જે આ કામ છે એ તમને કેવું લાગ્યું એ કહેતા રહેજો. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બાય બાય. અત્યારે તમે જે જોઈ રહ્યા છો આ ભોલાભાઈનું જે પાર્સલ છે, જે આ ડબ્બાની પ્રાઇસ છે માત્ર 10 રૂપિયા,
અને આવી રીતના લોકોને જે પાર્સલ આપતા હોય છે ને જે બધી જગ્યાએ પહોંચાડતા હોય છે, બહાર ગામ છે, જ્યાં પણ જે ગુજરાતમાં ક્યાંય પણ ફોન કરો, જ્યાં બસ જાય ત્યાં એમના પાર્સલ જાય. બરાબર ને માણેકભાઈ? હા ભાઈ, આજે માણેકભાઈ અમારા ખાસ ભોલાભાઈનું જે કહેવાય ને વડી, સલાયાની ભોલાભાઈએ વડી, છે ને આપણે કીધું ઘર માટે સ્પેશિયલ 3-4 બહેનીઓ આપણે આપી જ છે. હવે મને કે ઘરના માટે લેતા જાવ તમે. વાહ, એટલે ખરેખર આવી વસ્તુ પેકિંગ દી આપે છે અને આ જ રીતના પેકિંગ દી બાર ગામ ગામે ગામે જાય છે. ગામે જ્યાં બસ જાય અહીંયા ભોલાભાઈની વડી જાય. હા, અમારા ભોલાભાઈની મોજ છે, અને જામનગર જામખંભાળિયાની મોજ છે, ને અમારા જીતુભાઈ જે ખાસ એવા અમને સપોર્ટ કર્યો હતો. આજનો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયો લાઈક કરો, શેર કરો, અને બને એટલો શેર કરો ભાઈ, કારણ કે લોકોને ખબર પડે કે જામનગરમાં શું શું પ્રખ્યાત છે અને કેટલી કેટલી વસ્તુઓ ભાઈ અહીંયા બહાર ગામ બસે જાય છે. જ્યાં જાય બસ અહીંયા જાય ભોલાભાઈની વડી. આ ભાઈની વડી છે. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. જય દ્વારિકાધીશ.